નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસી રાજકોટની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બેંક ઓફ ઇન્ડિયાની અંદર રિક્રુટમેન્ટ બહાર પડી છે. આપ સૌને ખ્યાલ હશે કે બેંક ઓફ ઇન્ડિયા એક નેશનલાઇઝ બેંક છે અને એની રિક્રુટમેન્ટ ક્લાર્ક અને પ્રોબેશનરી ઓફિસર આવી જે પોસ્ટ હોય છે એ પોસ્ટની રિક્રુટમેન્ટ આઈબીપીએસ દ્વારા લેવાતી હોય છે અને એની સાથે બેંક ઓફ ઇન્ડિયાનું જે છે ટાઈઅપ ઓલરેડી છે. પણ એ સિવાયની અમુક પોસ્ટ એવી હોય છે, અમુક કેડર એવી હોય છે કે જેની બેંક્સ પોતે જ જે છે ટૂંકમાં રિક્રુટમેન્ટ કરતું હોય છે, પોતે જ એની જે છે નોટિફિકેશન બહાર પાડતું હોય છે, પ્રોસેસ બધી કમ્પ્લીટ કરતું હોય છે. એવી જ એક ભરતી બહાર પડી છે અત્યારે બેંક ઓફ ઇન્ડિયાની અંદર. અને આ જે ભરતી બહાર પડી છે આ સ્કેલ 1, 2, 3 અને 4 લેવલની સ્કેલ છે. આની અંદર જે પણ કોઈ રિક્રુટમેન્ટમાં એ લોકોએ ક્વોલિફિકેશન માંગેલી છે, જે પણ કોઈ પોસ્ટ છે અને જે પણ કોઈ એ લોકોએ લાયકાત જે છે ટૂંકમાં વયમર્યાદાને એ માંગેલું છે એના વિશે આપણે આગળ જોઈએ મિત્રો. તો વિડીયો જે છે એ હું આગળ શરૂ કરું એ પહેલાં આપ સૌને એક નમ્ર વિનંતી કે આપે જે છે એ ટૂંકમાં અમારા વિડીયોને લાઇક કરો જ છો, સાથે સાથે કમેન્ટ પણ કરો છો, પણ જો હજી સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. અને હા, લાગતા વળગતાને આ વિડીયો જે છે એ શેર કરતા રહેજો કે જેથી કરીને આપણે એમની એક જે છે એ ફૂલ નહીં તો ફૂલના પાખડી જેટલી મદદરૂપ જે છે ટૂંકમાં થઈ શકીએ અને સાચી દિશા જે છે એમને દોરી શકીએ. તો જોઈએ મિત્રો, બેંક ઓફ ઇન્ડિયાની અંદર ફ્રેશર્સ માટે પણ જે છે તક છે. એટલે કે અહીંયા આ જે ભરતી બહાર પડી છે આની અંદર ફ્રેશર્સ પણ અપ્લાય કરી શકશે અને એક્સપિરિયન્સવાળા પણ અપ્લાય કરી શકશે. બંને જ પ્રકારના લોકો માટે જે છે આ પોસ્ટ છે. ક્વોલિફિકેશન શું છે ને એજ લિમિટ શું છે એની આ ડિટેલ્સ આપણે આગળ જોઈએ, પણ એ પહેલાં બેઝિક જે છે ઇમ્પોર્ટન્ટ ડેટ્સ શું છે એ જોઈ લઈએ. તો કે આ પરીક્ષાનું ફોર્મ ભરવાની તારીખ 16 થી લઈ અને 30/9 સુધી જે છે એ ફોર્મ ભરવાની તારીખ છે, બરાબર છે. અને ત્યાર પછી એ લોકોએ હજી એક વસ્તુ એ જણાવેલી છે, રિલેવન્ટ ડેટ ફોર એજ એન્ડ ક્વોલિફિકેશન એઝ ઓન 1 સપ્ટેમ્બર 2020. એટલે કે જે પણ કાંઈ એ લોકોએ વયમર્યાદા આપેલી છે 1/9/2020 સુધીમાં તમારી એ વયમર્યાદા જે છે એ ટૂંકમાં હોવી જોઈએ. એનો અર્થ એ કે ભાઈ માની લ્યો કે ભાઈ એ લોકોએ કીધું હોય કે ભાઈ એકાદી પોસ્ટ છે કે ભાઈ 20 થી 38 વર્ષની વયમર્યાદા એ લોકોએ કીધી હોય તો 20 વર્ષ જે છે 1/9/2020 પહેલા પૂરા થઈ જવા જોઈએ. આ વસ્તુ એ લોકો અહીંયા દર્શાવવા માંગે છે. ક્વોલિફિકેશન માની લો જે પણ કાંઈ માંગેલું છે 1/9/2020 પહેલા તમારું એ ક્વોલિફિકેશન કમ્પ્લીટ થઈ જવું જોઈએ, એ વસ્તુ એ લોકો અહીંયા કહેવા માંગે છે. રાઈટ. ટેન્ટેટિવ ડેટ્સ ફોર ઓનલાઈન એક્ઝામિનેશન. ઓનલાઈન એક્ઝામિનેશન વિલ બી એડવાઇઝડ સેપરેટલી. એટલે આગળ જતા એ લોકો આપણને જાણ કરશે અને આની સિલેક્શન પ્રોસિજર શું છે એ પણ આપણે આગળ જોવાના છીએ. રાઈટ. અને ત્યાર પછી જે છે એ ટૂંકમાં આની ફીસ ભરવાની જે છે એ ઓનલાઈન ફીસ જ ભરવાની થશે અને એની પણ જે છે લાસ્ટ ડેટ 30 તારીખ જ રહેશે. આપણે આગળ જે છે એ ટૂંકમાં જોઈએ મિત્રો. ઓકે, સૌથી પહેલી માહિતી આપણે એ લેશું કે કઈ પોસ્ટ બહાર પડી છે, નેમ ઓફ ધ પોસ્ટ, બરાબર છે. અને ત્યાર પછી એની જે છે ટૂંકમાં કયો સ્કેલ છે અને સાથે સાથે એ લોકોએ આપણને બાયફર્કેશન આપેલું છે કે ભાઈ કુલ કેટલી જગ્યા છે અને એમાંથી કઈ પોસ્ટ માટે જનરલ કેટેગરી, એસસી, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે કેટલી જગ્યાઓ છે. અને ત્યાર પછી લાસ્ટમાં આપણને એજ લિમિટ પણ આપેલી છે, વયમર્યાદા મિનિમમ અને મેક્સિમમ. રાઈટ. તો એક ડિટેલમાં જે છે આ વસ્તુ આપણે જોઈ લઈએ કે કુલ મળીને 214 જેટલી જગ્યા માટે આ ભરતી બહાર પડી છે, બરાબર છે. એટલે 214 જેટલી પ્લેસ છે રિક્રુટમેન્ટ માટેની. અને ત્યાર પછી સૌથી પહેલા જોઈએ તો ઇકોનોમિસ્ટ જે છે એના માટે ક્લાસ 4 સ્કેલ 4 માટે જે છે એ ટૂંકમાં જોઈએ તો એમાં મિનિમમ એજ 20 વર્ષ અને મેક્સિમમ એજ 38 વર્ષ એ લોકો અહીંયા આપણને દર્શાવેલી છે. ત્યાર પછી ઇકોનોમિસ્ટની જ પોસ્ટ છે પણ એમાં સ્કેલ 2 માટેની જે છે એમાં 20 થી લઈ અને 35 વર્ષની જે છે વયમર્યાદા રહેશે. આ વસ્તુ ઓલરેડી નોટિફિકેશનની અંદર આપેલી છે અને નોટિફિકેશનની લિંક નીચે જે છે ડિસ્ક્રિપ્શનમાં આપણે આપેલી છે, એટલે ત્યાંથી પણ આપ જે છે ત્યાંથી પ્રાપ્ત કરી શકશો. ત્યાર પછી સ્ટેટિસ્ટિશિયન જે છે એના માટે સ્કેલ 2 ની અંદર ભરતી છે અને એમાં 20 થી 35 વર્ષની વયમર્યાદા જે છે આ જનરલ કેટેગરી માટે હું એજ લિમિટ આપને કહી રહ્યો છું. એસસી, એસટી, ઓબીસી માટે જે પણ કાંઈ છૂટછાટ હશે એ લોકોએ આપેલી છે ને આગળ હું દર્શાવીશ તમને. ત્યાર પછી રિસ્ક મેનેજરની પોસ્ટ માટે સ્કેલ 4 છે અને એમાં 20 થી 38 વર્ષની વયમર્યાદા કીધી છે. ત્યાર પછી ફરીથી બીજી રિસ્ક મેનેજરની પોસ્ટ પણ સ્કેલ 3 ની અંદર આ પોસ્ટ છે અને એના માટે 20 થી 35 વર્ષની વયમર્યાદા છે. રિસ્ક મેનેજર બે અલગ અલગ જે છે પોસ્ટ છે અને બંને પોસ્ટમાં ડિફરન્સ સ્કેલનો છે કે સ્કેલ 4 માટે અપ્લાય કરવું હોય તો 20 થી 38 વર્ષની એજ લિમિટ રહેશે. સ્કેલ 3 માટે અપ્લાય કરવું હોય
તો 20 થી 35 વર્ષની વય મર્યાદા રહેશે જનરલ કેટેગરી માટે. એના પછી ક્રેડિટ એનાલિસ્ટ માટે જે છે સ્કેલ 4 ની જોબ છે તો એમાં 20 થી 38 વર્ષ. ક્રેડિટ ઓફિસર જે છે એની સ્કેલ 1 ની પોસ્ટ છે તો એમાં 20 થી લઈ અને 35 વર્ષની વય 30 વર્ષની વય મર્યાદા રહેશે. 20 થી માત્ર ને માત્ર 30 વર્ષ બરાબર છે. ત્યાર પછી આઈટી ફાઇનટેક એમાં સ્કેલ 4 ની અંદર 20 થી 38 વર્ષ. હજી આઈટી ની અંદર ફાઇનટેકમાં સ્કેલ 4 માટે જે છે એમાં વય મર્યાદા જેમ મેં આપને કીધું 20 થી 38 વર્ષ અને સ્કેલ 3 માટે 20 થી 35 વર્ષની જે છે ટૂંકમાં વય મર્યાદા રહેશે. આ એક વસ્તુ આપણે આઈટી ની અંદર ધ્યાનમાં રાખીશું. અને આઈટી માં હજી એક જે છે સ્કેલ 2 માં પણ ભરતી છે. સ્કેલ 4, સ્કેલ 3 અને સ્કેલ 2 ત્રણેય સ્કેલ ની અંદર રિક્રુટમેન્ટ છે અને સ્કેલ 2 માટે 20 થી 32 વર્ષની વય મર્યાદા એ લોકો અહીંયા આપણને આપેલું છે. અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ વય મર્યાદા છે એટલે વ્યવસ્થિત રીતે એકદમ આરામથી જે છે આપને હું બાયફર્કેટ કરીને ખ્યાલ સમજાવી રહ્યો છું. આઈટી ડેટા સાયન્ટિસ્ટ માટે જે છે એ સ્કેલ 4 માટેની જોબ છે અને એમાં 20 થી 38 વર્ષની વય મર્યાદા છે. અગેન આઈટી ડેટા એનાલિસ્ટ માટે સ્કેલ 3 માટેની પોસ્ટ છે અને એમાં 20 થી 35 વર્ષની ઉંમર છે બરાબર છે. ત્યાર પછી આઈટી ડેટા એનાલિસ્ટ માટે સ્કેલ 2 માં જોબ છે તો એમાં 20 થી 32 વર્ષ છે. આટલું વાંચતા થોડું બાયફર્કેટ થાય કે જો સ્કેલ 4 ની પોસ્ટ હોય તો એમાં 20 થી 38 વર્ષ જે છે ઇન જનરલ રહેશે વય મર્યાદા. સ્કેલ 3 હોય તો 20 થી 35 વર્ષ અને સ્કેલ 2 હોય તો 20 થી 32 વર્ષ. સ્કેલ 1 હોય તો 20 થી 30 વર્ષની વય મર્યાદા જે છે બાયફર્કેટ થાય છે. ત્યાર પછી આઈટી ની અંદર ઇન્ફો સિક્યોરિટી માટેની પોસ્ટ છે જેમાં સ્કેલ 4 માટે 20 થી 38 વર્ષ અને સ્કેલ 3 માટે સેમ પોસ્ટ એમાં 20 થી 35 વર્ષની વય મર્યાદા. અગેન સેમ પોસ્ટ જે સ્કેલ 2 ની અંદર છે એમાં 20 થી 32 વર્ષ માટેની વય મર્યાદા છે. અને લાસ્ટમાં ટેક એપ્રેઝલ માટેની છે એમાં સ્કેલ 2 માટેની જે છે પોસ્ટ છે અને 20 થી 35 વર્ષની વય મર્યાદા અહીંયા એ લોકોએ સ્કેલ 2 માટે એ લોકોએ આપેલી છે. ક્લિયર? એટલે આ જે છે એજ લિમિટની અંદર સૌથી પહેલા ક્રાઇટેરિયા આપણે જોશું. એમાં જો આપણે એલિજિબલ હોઈએ તો આગળ જતા બીજું ક્રાઇટેરિયા ક્વોલિફિકેશન છે એમાં પણ જો એલિજિબિલિટી હશે તો ચોક્કસથી આપણે આ ફોર્મ જે છે અપ્લાય કરી શકશું. આગળ બેઝિક ઇન્ફોર્મેશન લઈએ મિત્રો કે સૌથી પહેલી જે છે એ અહીંયા આ ઇન્ફોર્મેશનની અંદર એ લોકો ટોટલ નંબર ઓફ વેકેન્સી કઈ પોસ્ટ માટે ઇકોનોમિસ્ટ છે, સ્ટેટિસ્ટિશિયન છે, રિસ્ક મેનેજર છે, ક્રેડિટ એનાલિસ્ટ છે, ક્રેડિટ ઓફિસર છે એ તો બાયફર્કેશન આપેલું છે બરાબર છે. પણ આ બાયફર્કેશનની સાથે એ લોકોએ હજી એક વસ્તુ અહીંયા જણાવેલી છે જેમ કે હું આપને એટલું ધ્યાન દોરી દઉં ક્રેડિટ એનાલિસ્ટ અને ક્રેડિટ ઓફિસર આ બે પોસ્ટ બરાબર છે. અને ત્યાર પછી ટેક એપ્રેઝલ આ ત્રણ પોસ્ટ એવી છે જે ઓલ ઓવર ઇન્ડિયામાં છે એનીવેર ઇન ઇન્ડિયા. ક્લિયર છે? એનીવેર ઇન ઇન્ડિયા આ ત્રણ પોસ્ટ એવી છે. બાકીની જેટલી પણ પોસ્ટ બચી એ બધી જ પોસ્ટ મુંબઈ ખાતે એ લોકોને જે છે ભરવાની છે. એટલે અહીંયા એ લોકો પ્લેસ માટે કે ભાઈ અપોઇન્ટમેન્ટ ક્યાં થશે તમારું એના માટેનું આપણને ઇન્ફોર્મેશન આપે છે. ત્રણ પોસ્ટ એવી છે જે ઓલ ઓવર ઇન્ડિયા માટે છે અને બાકીની બધી જ પોસ્ટ એવી છે જે ઓનલી મુંબઈ માટે છે. મુંબઈ અને નવી મુંબઈ એ જે છે ટૂંકમાં બાજુબાજુમાં જ એ એક જ કહી શકાય, મહારાષ્ટ્રની અંદર જ આવેલું છે એટલે એ મુંબઈનો જ ભાગ નવી મુંબઈ આપણે કહી શકાય. ક્લિયર છે? એટલે અહીંયા આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખીશું કે જો આપણે મુંબઈ ખાતે જે છે ટૂંકમાં શિફ્ટ થવાનું જે છે વિચાર હોય, ત્યાં આગળ નોકરી કરવાનો વિચાર હોય, ખાલી મહામારીને ધ્યાનમાં ન રાખતા મિત્રો બરાબર છે, કારણ કે મુંબઈ જે છે એ રાજકોટ કરતાં વધારે પણ જે છે રંગીલું છે, આપ સૌને ખ્યાલ છે. એટલે એવા શહેરની અંદર પણ જે છે કદાચ આપણું ફ્યુચર પ્લાન હોય તો આપણે આ વસ્તુ જે છે એ ફોર્મ ચોક્કસથી ભરી શકાય. કારણ કે ઓબ્વિયસલી આ રિક્રુટમેન્ટ પૂરી થતાં હજી બીજા જે છે ટૂંકમાં 4 થી 6 મહિના મિનિમમ જે છે પ્રોસેસ થઈ શકે. એટલે એ પ્રોસેસ જે છે પૂરી થતાં જે છે એ સિચ્યુએશન ત્યાં સ્ટેબલ થઈ શકે છે. ક્લિયર? એટલે એ વસ્તુમાં આપણે જરાય અત્યારે વિચારવાની જરૂર નથી. અત્યારે આપણા માટે એક જ વસ્તુ મહત્વની છે કે સુવર્ણ તક છે. ક્લિયર છે? એ જ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે જે છે પ્રિપેરેશન કરીએ, તૈયારી કરીએ. પાસ થઈ ગયા પછી, સિલેક્ટ થઈ ગયા પછીની પરિસ્થિતિ પ્રમાણે આપણે નક્કી કરવાનું રહેશે કે ઓકે મારે આ જોબ એક્સેપ્ટ કરવી છે કે રિજેક્ટ કરવી છે. અન્ડરસ્ટુડ? એટલે એ વસ્તુ આપણે છેલ્લે ધ્યાનમાં લેશું. અત્યારે એક જ વસ્તુ, એક જ ફોકસ, એક જ ડેડિકેશન રહેશે કે આ પરીક્ષા જે છે એમાં જો હું એલિજિબલ છું તો હું આ પરીક્ષા માટે ફોર્મ ભરી અને આ પરીક્ષા જે છે ક્રેક કરીશ. ક્લિયર છે? આગળ વધીએ મિત્રો, જે બેઝિક ઇન્ફોર્મેશન હતી. હવે આગળ ક્લિક હિયર ફોર એનેક્સર 1 ઓફ નોટિસ ડેટા. હવે શેના માટે? તો ક્લિક ધ બિલો મેન્શન્ડ લિંક ફોર ડિટેલ એલિજિબિલિટી એક્સેટ્રા. એટલે કે ક્વોલિફિકેશનની છે એ હું તમને આગળ જે છે ટૂંકમાં સમજાવીશ. એ પહેલાની બીજી બેઝિક વસ્તુ આપણે જે છે સાથે સાથે જોઈ લઈએ. ક્લિયર છે? એજ રિલેક્સેશનની અંદર
એસસી અને એસટી કેટેગરીના સ્ટુડન્ટ્સ માટે 5 વર્ષની છૂટછાટ છે અને ત્યાર પછી ઓબીસીના સ્ટુડન્ટ્સ માટે 3 વર્ષની છૂટછાટ છે અને ફિઝિકલ હેન્ડીકેપ્સના સ્ટુડન્ટ્સ માટે 10 વર્ષની છૂટછાટ એ લોકોએ આપેલું છે. એક્સ સર્વિસમેન્સને એ લોકો માટે એ લોકોએ 5 વર્ષની છૂટછાટ આપેલી છે. એટલે કે જેની અંદર 20 થી 38 વર્ષની વય મર્યાદા હોય અને એમાં ઉપરાંત જે છે 5 વર્ષ કે 3 વર્ષની છૂટછાટ આપણે અહીંયા કહી શકીએ છીએ. બરાબર છે. પર્સન અફેક્ટેડ બાય 1984 રિયોટ્સ એમાં પણ 5 વર્ષની છૂટછાટ એ લોકોએ અહીંયા આપણને આપેલી છે. ક્લિયર છે. એટલે જો આપણે આ કોઈ કેટેગરીમાં આવતા હોય, આપણે કોઈ આ ક્રાઇટેરિયામાં બિલોંગ કરતા હોય તો એ પ્રમાણેની છૂટછાટ આપણને અહીંયા મળી શકશે. ત્યાર પછી મિત્રો સિલેક્શન પ્રોસિજર શું રહેશે? સિલેક્શન વિલ બી થ્રુ ઓનલાઈન ટેસ્ટ એન્ડ ઓર જીડી. એટલે ઓનલાઈન ટેસ્ટ એન્ડ જીડી, ઓનલાઈન ટેસ્ટ ઓર જીડી બેમાંથી કોઈ પણ એક વસ્તુ જે છે ટૂંકમાં બની શકે, કાં તો બંને બની શકે કાં તો બેમાંથી એક બની શકે. એન્ડ ઓર પર્સનલ ઇન્ટરવ્યુ એટલે જીડી અને પીઆઈ પર્સનલ ઇન્ટરવ્યુ પણ હોઈ શકે. બરાબર છે. ઓનલાઈન ટેસ્ટ, જીડી અને પીઆઈ ત્રણ વસ્તુ હોઈ શકે. ત્રણમાંથી કોઈ પણ બે હોઈ શકે, ત્રણમાંથી કોઈ પણ એક પણ હોઈ શકે. ક્લિયર છે. એટલે અહીંયા જે છે ટોટલી ડિપેન્ડ કરશે ડિપેન્ડિંગ ઓન ધ નંબર ઓફ એપ્લિકેન્ટ્સ એન્ડ એલિજિબલ કેન્ડિડેટ્સ. બરાબર છે. એટલે નંબર ઓફ એપ્લિકેશન એ લોકોને કેટલા આવે છે અને કેટલા કેન્ડિડેટ્સ એમાંથી એલિજિબલ છે એના ઉપર ડિપેન્ડ કરશે કે ભાઈ આમાંથી કયા ક્રાઇટેરિયા જે છે એક્ઝામ પ્રોસિજર, એક્ઝામ સિલેક્શન માટે એ લોકોએ કરવાના રહેશે. ક્લિયર. એટલે આ વસ્તુ એક ધ્યાનમાં રાખીશું. જો ઓનલાઈન ટેસ્ટ કરવામાં આવે છે તો એના માટે જે છે સિલેબસ શું રહેશે? તો કે ઇંગ્લિશ લેંગ્વેજ રહેશે જે 50 માર્ક્સનું રહેશે તમારે. બીજું પ્રોફેશનલ નોલેજ રહેશે, કારણ કે આપણે જોઈએ કે જે પણ કોઈ પોસ્ટ છે એ બધી જ પોસ્ટ કંઈક ને કંઈક પ્રોફેશનલ પોસ્ટ છે. એ તો એ પોસ્ટ માટે પ્રોફેશનલ નોલેજના ક્વેશ્ચન્સ રહેશે, એમાં 75 માર્ક્સના રહેશે. અને જનરલ અવેરનેસ વિથ સ્પેશિયલ રેફરન્સ ટુ બેન્કિંગ ઇન્ડસ્ટ્રી, બેન્કિંગ ઇન્ડસ્ટ્રીને લગતો જે છે ક્વેશ્ચન્સ રહેશે જનરલ અવેરનેસના, અને એ 50 માર્ક્સ માટે રહેશે. કમ્પોઝિટ ટાઈમ 150 મિનિટનો રહેશે. OMR ટેસ્ટ રહેશે. ક્લિયર છે. એટલે આ વસ્તુ આપણે ધ્યાનમાં અહીંયા રાખીશું. 50 ને 50 100 અને 75 બીજા એટલે 175 ક્વેશ્ચન મેક્સિમમ હોઈ શકે અહીંયા. અન્ડરસ્ટુડ. કાં તો એક નંબર ઓફ ક્વેશ્ચન્સ ઘટાડી પણ શકે. એટલે એ ટોટલી ડિપેન્ડ, નંબર ઓફ ક્વેશ્ચન્સ અહીંયા આપણને એ લોકોએ આપેલ નથી. બીજી વસ્તુ કે ભાઈ જો ખોટા પડશે તો 1/4 એટલે કે 0.25 નેગેટિવ માર્કિંગ છે એ પણ અહીંયા એ લોકો અહીંયા આપણને દર્શાવે છે. ક્લિયર. ત્યાર પછી આગળ ઇન્ફોર્મેશન જોઈએ કે એપ્લિકેશન ફીસ શું રહેશે? તો કે પેમેન્ટ ઓફ ફીસ ઓનલાઈન એ 16/9 થી 30/9 સુધીની જ ડેટે રહેશે અને એ જે છે ટૂંકમાં ઓનલાઈન આપણે ફીસ ભરવાની રહેશે. ફોર્મ ભર્યા પછી ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગથી આપણે ભરી શકશું. તમારું પોતાનું ન હોય, બીજાનું હોય તો પણ ચાલે. ત્યાર પછી એસસી એસટી પીડબ્લ્યુડી ના કેન્ડિડેટ્સ હોય એ લોકો માટે 175 રૂપીસ રહેશે અને ત્યાર પછી જનરલ અને અધર કેન્ડિડેટ્સ માટે 850 રૂપિયા જે છે એ ટૂંકમાં એપ્લિકેશન ફોર્મની ફીસ રહેશે. ક્લિયર. ત્યાર પછીની ઇન્ફોર્મેશનની અંદર પે સ્કેલ શું છે? તો કે જેમ સ્કેલ 1, સ્કેલ 2, સ્કેલ 3, સ્કેલ 4 ની વાત હતી, બરાબર છે, તો જુનિયર મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ 1 હોય તો એમાં બેઝિક જે છે એ 23,700 થી શરૂઆત થશે સ્કેલ પે. બરાબર છે. એવી જ રીતે મિડલ મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ 1, સ્કેલ 2 તો એમાં જે છે 31,705 થી સ્ટાર્ટ થશે. ત્યાર પછી મિડલ મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ 3 એની અંદર 42,020 થી જે છે એ ટૂંકમાં પગાર સ્ટાર્ટ થશે. એટલે અહીંયા એટલી વસ્તુ ધ્યાનમાં રાખી શકીએ. અને સિનિયર મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ 4 એની અંદર 50,030 થી જે છે એ ટૂંકમાં પગાર જે છે સ્ટાર્ટ થશે. મંથલી સેલરીની વાત કરું છું એટલે આ વસ્તુ અહીંયા આપણે ખાસ કરીને ધ્યાનમાં રાખીશું. બીજું, જેમ શરૂઆતમાં આપેલ ઇમેજની અંદર જોઈ કે ભાઈ ફ્રેશર્સ માટે પણ જે છે એ ટૂંકમાં જગ્યા છે, તો ઓબ્વિયસલી ફ્રેશર્સ માટે પણ આમાં અમુક પોસ્ટ છે અને એ ફ્રેશર્સ માટેની પોસ્ટ જે છે એ સ્કેલ 1 ની અંદર આવશે અને એની જે છે બેઝિક સેલેરી શરૂઆત થશે 23,700 થી. એટલે જે પણ કોઈ ફ્રેશર કેન્ડિડેટ્સ છે એ લોકો માટે એવું કહી શકાય કે ભાઈ 23,700 નો પગાર ધોરણ છે આ પર્ટિક્યુલર ભરતી માટે. સરકારી નોકરી જ છે એટલે આપણે જરાય ચિંતા કરવાની જરૂર નથી. બરાબર છે. બની શકે એવું કે ભાઈ ઓછા કેન્ડિડેટ્સ જે છે એ ટૂંકમાં ફોર્મ ભરે એમાંથી પણ બહુ ઓછા કેન્ડિડેટ સિલેક્ટ થાય તો એ લોકો ઓનલાઈન જે છે એ એક્ઝામ ન લે અને ડાયરેક્ટ ગ્રુપ ડિસ્કશન અથવા તો પર્સનલ ઇન્ટરવ્યુથી જે છે એ ટૂંકમાં પોસ્ટ ભરી શકે છે. એટલે આપણે જરાય અહીંયા જે છે એ ટૂંકમાં કોઈ પણ પ્રકારનો જે છે એ ખચકાટ રાખવાનો નથી. એલિજિબલ છીએ તો આપણે ચોક્કસથી આ ફોર્મ જે છે ભરી દેવાનું રહેશે. એલિજિબિલિટીની અંદર એક ક્રાઇટેરિયા એજ લિમિટ હતી, બીજી ક્રાઇટેરિયા ક્વોલિફિકેશન છે, એ આપણે ટૂંક સમયમાં જોશું. ક્લિયર છે મિત્રો. આગળની ઇન્ફોર્મેશન, એક્ઝામ સેન્ટર જે છે ક્યાં રહેશે? તો એક્ઝામ સેન્ટર અહીંયા ગુજરાતની અંદર માત્ર ને માત્ર અમદાવાદની અંદર રહેશે. એ હાલ પૂરતું અત્યારે એ લોકો એક્ઝામ સેન્ટર આ આપણને જે છે એ ટૂંકમાં કીધું છે. એક્ઝામ સેન્ટર જે છે એ લોકો ચેન્જ કરી શકે છે, ડિપેન્ડ્સ અપોન ધ સિચ્યુએશન. એ લોકો પાસે સત્તા છે એવું એ લોકો આપણને અહીંયા જણાવે છે. એટલે આ વસ્તુ આપણે અહીંયા જે છે ખાસ કરીને ધ્યાનમાં રાખીશું.
ક્લિયર? ત્યાર પછી કમ્પલસરી જે છે એ વસ્તુ શું લઈ જવાની છે એક્ઝામ સેન્ટરની અંદર? હવે ઓલમોસ્ટ બધી જ એક્ઝામ્સની અંદર આ બધી વસ્તુ કમ્પલસરી થઈ ગઈ છે, એટલે આ વસ્તુ આપણે જે છે ટૂંકમાં ગોખી જ નાખવાની છે, અથવા તો આપણે જેમ કોલ લેટર જે છે એક્ઝામમાં લઈ જવા માટે ફરજિયાત ગણીએ છીએ અત્યાર સુધી, એની સાથે સાથે આટલી વસ્તુને પણ જે છે ફરજિયાત રાખવાની રહેશે. આવનારા વર્ષ દિવસ સુધી તો આ વસ્તુ જે છે સાથે રાખવાની રહેશે. માસ્ક, ગ્લવ્સ, ત્યાર પછી પર્સનલ ટ્રાન્સપરન્ટ વોટર બોટલ, પર્સનલ હેન્ડ સેનિટાઈઝર, અ સિમ્પલ પેન અને એક્ઝામ રિલેટેડ ડોક્યુમેન્ટ્સ. આટલી વસ્તુ આપણે ખાસ કરીને ધ્યાનમાં રાખીશું કે આપણે એક્ઝામ વખતે સાથમાં એક્ઝામ હોલ ઉપર લઈ જવાનું રહેશે. ક્લિયર છે મિત્રો? તો મિત્રો જેમ એજ્યુકેશન ક્વોલિફિકેશન માટે મેં આપને કીધું હતું કે એજ્યુકેશન ક્વોલિફિકેશન આપણે લાસ્ટમાં જોશું, તો એજ્યુકેશન ક્વોલિફિકેશનની અંદર શરૂઆતમાં જે ઇમેજ આપણે જોઈ કે ફ્રેશર્સ માટે તક. હવે ફ્રેશર્સ માટે કઈ પોસ્ટ છે અને શું જે છે એમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન માંગેલું છે એ વસ્તુ જોઈ લઈએ આપણે અહીંયા. તો અહીંયા ફ્રેશર્સ માટે એ લોકોએ આપણને બેઝિક એટલી વસ્તુ કીધી છે કે ભાઈ અહીંયા જે તે ક્રેડિટ ઓફિસરની પોસ્ટ માટે જે છે અપ્લાય કરી શકશે, અને એ પણ સ્કેલ 1 જે પોસ્ટ છે, બરાબર છે? જેમ મેં ટૂંક સમય પહેલા કીધું હતું કે ભાઈ 23,700 નો જે છે પગાર ધોરણ છે એ પણ આ પર્ટિક્યુલર પોસ્ટ માટે, અને એમાં જે છે એ ટૂંકમાં સ્કેલ 1 જે છે એ ટૂંકમાં એ પોસ્ટ છે, અને એની માટે આ ડિગ્રી ગ્રેજ્યુએશન ઇન એની, એટલે કે એની ગ્રેજ્યુએટ્સ એ લોકોએ કીધું છે. હા, હવે ગ્રેજ્યુએશન જે છે એ તમારું BCAમાં કમ્પ્લીટ હોય કે પછી BCom હોય કે પછી ટૂંકમાં BCA કે BSc હોય, જે પણ કંઈ તમારું ક્વોલિફિકેશન હશે એ ક્વોલિફિકેશનમાં તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ વિથ મિનિમમ 60% માર્ક્સ. SC/ST કેટેગરી માટે 5% આમાં પણ છૂટછાટ છે, એટલે ત્યાં 55% માર્ક્સ એ લોકોને જે છે ટૂંકમાં રિક્વાયરમેન્ટ રહેશે, એટલે એ વસ્તુ અહીંયા ખાસ ધ્યાનમાં રાખવું. અલોંગ વિથ MBA, PGDBM, PGDM, PGBM, PGDBA from Institute of Repute 2 or 3 years પ્રોગ્રામ. આ પણ પ્રોગ્રામ જે છે પોસ્ટ ગ્રેજ્યુએશનનો જે છે ટૂંકમાં કરેલો હોય તો એ વધારે સારું રહેશે. ત્યાર પછી જે છે એક અગત્યની વસ્તુ એ લોકો આપણને અહીંયા જણાવે છે કે ઓર આ ક્વોલિફિકેશન જે છે હોય અથવા તો જે છે ટૂંકમાં આની અંદર કોણ ફોર્મ ભરી શકશે, તો કે આની અંદર બીજા જે છે CA, ICWA અને CS આ કમ્પ્લીટ કરેલા સ્ટુડન્ટ્સ પણ જે છે ટૂંકમાં આની અંદર ફોર્મ ભરી શકશે, અને એમાં પણ જે છે ટૂંકમાં એ લોકોએ બીજી કોઈ જે છે પર્સન્ટેજ રિક્વાયરમેન્ટ માંગેલું નથી. એટલે કાં તો તમે જે છે ગ્રેજ્યુએશન તમારું કમ્પ્લીટ હોય એની વિથ જે છે ટૂંકમાં જે MBA ને એ બધી વસ્તુ કીધી છે એ, અથવા તો જે છે એ ટૂંકમાં એ લોકોએ આપણી પાસે CA, ICWA અથવા CS જે છે ટૂંકમાં ક્વોલિફિકેશન માંગેલું છે, અને એમાં વર્ક એક્સપિરિયન્સ જે છે એની અંદર અહીંયા એ લોકોએ આપણને સ્પષ્ટ કરી દીધું છે કે વર્ક એક્સપિરિયન્સ નીલ, એટલે કે આપણે અહીંયા ફ્રેશર્સ કહી શકીએ. ક્લિયર છે? દરેક પોસ્ટ માટે આ રીતે એ લોકોએ એજ્યુકેશન ક્વોલિફિકેશન અને સાથે સાથે વર્ક એક્સપિરિયન્સ જે છે ડિફાઇન કરેલો છે. એની પણ PDF નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં આપને આપેલી છે, એટલે આપ ખાસ કરીને એ જોઈ શકો છો, અને એના ઉપરથી આપ એટલું નક્કી કરી શકો છો કે ભાઈ આ કઈ પોસ્ટ માટે તમારે આગળ વધવું છે અને એના માટે ક્વોલિફિકેશન અને એક્સપિરિયન્સ શું રિક્વાયરમેન્ટ છે. હા, પણ ફ્રેશર સ્ટુડન્ટ્સને હું ખાસ કરીને કહી દઉં કે એ લોકો માટે એક જ પોસ્ટ છે, અને એ પોસ્ટ એટલે કે ભાઈ ક્રેડિટ ઓફિસર કરીને પોસ્ટ છે, સ્કેલ 1 પોસ્ટ છે, જેનો પગાર 23,700 જે છે સ્ટાર્ટિંગ રહેશે. એની અંદર જે છે એ 20 થી 30 વર્ષની વયમર્યાદા એટલે કે એજ લિમિટ રહેશે, અને ત્યાર પછી આપણે ખાસ કરીને જે છે એ ક્વોલિફિકેશનની વાત કરીએ તો ગ્રેજ્યુએશન વિથ MBA કે એવો કોઈ કોર્સ કરેલો હોવો જોઈએ 2 થી 3 વર્ષનો, અથવા તો ગ્રેજ્યુએશનની સાથે તમારું જે છે એ CS, ICWA અથવા CA કમ્પ્લીટ હોવું જોઈએ. એવા વિદ્યાર્થી આની અંદર ફોર્મ જે છે એ ફિલઅપ કરી શકશે. તો અહીંયા જે છે એ ટૂંકમાં આખી ઇન્ફોર્મેશન બેંક ઓફ ઇન્ડિયાની અંદર જે રિક્રુટમેન્ટ હતી એની મેં આપને આપેલી છે. છતાંય કંઈ ક્વેરી કે કંઈ ડાઉટ હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં આપ અમને જે છે જાણ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ મિત્રો. જય હિન્દ.